महाभारत अंतर्गत अष्टावक्र गीता अंतिम प्रकरण प्रकरण 20 અને મંત્ર નંબર 8 ઉપર આપણી અધૂરી ચર્ચા આગળ ચલાવવા માટે વિનંતી जनक कह छे सर्वदा विमलस्य में सदा निर्बल एवा मुझ आत्म स्वरूप में केवो परमाता प्रमाण क्या प्रमेय केवू अने प्रमापण केवी क्व किंचित क्व वा न किंचित कंईक छे एवुं पण केवू अने कंईक पण नथी ए पण केवू અને એના પર આપણી અધૂરી ચર્ચાના અનુસંધાનમાં અત્રે આગળ જવાનો પ્રયાસ કરવામાં આવશે. ગઈકાલે સાંજે આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે પ્રમાણ એટલે શું. 4 વસ્તુ સમજવાની છે: પ્રમાણ, પ્રમાતા, પ્રમેય અને પ્રમા. સાદી સીધી વાતમાં આગળ જઈએ તે પૂર્વે આ મારી પાસે ઘડિયાળ છે અને મેં ઘડિયાળ એ મૂક્યું તો આ ઘડિયાળ મને દેખાય છે એટલે દ્રશ્ય છે, અને દ્રશ્ય છે તો હું દ્રષ્ટા છું. એટલે દ્રશ્ય અને દ્રષ્ટા, અથવા એવું પણ કહેવાય આ ઘડિયાળ મને જ્ઞેય છે એટલે જ્ઞેય વિષય છે, જ્ઞેય વસ્તુ છે અને હું એનો જ્ઞાતા છું. દ્રશ્ય હોય તો દ્રષ્ટા, સીન એન્ડ સિયર માય ડિયર સર. પરંતુ 2 વસ્તુથી કામ નથી ચાલતું. એટલે આ દ્રશ્ય હોય તો હું દ્રષ્ટા છું, વચ્ચે દ્રષ્ટિ છે. દ્રશ્ય, દ્રષ્ટા અને દ્રષ્ટિ. જ્ઞેય, જ્ઞાતા એટલે જાણનારો, અને આ જે જ્ઞેય વસ્તુ છે એનો હું જાણનાર તો ખરો, પણ જાણવા માટેનું પ્રમાણ શું? એટલે એ શબ્દોને જ અહીં સાંકળી અને જનક વાત કરે છે. કહ્યું કે પ્રમેય એટલે જાણવાનો વિષય કે વસ્તુ હોય તે, એને જે જાણનારો છે એનું નામ છે પ્રમાતા. પણ એ પ્રમાતા જે વસ્તુથી જે માપદંડનો ઉપયોગ કરે છે એને પ્રમાણ કહેવાય. એટલે પ્રમાતા પ્રમાણ દ્વારા પ્રમેયને જાણે છે, અને જાણે ત્યારે જે વિષય છે જ્ઞેય હોય અથવા પ્રમેય હોય એનું જ્ઞાન થાય છે. પણ જ્ઞાન શબ્દનો પ્રયોગ નહીં કરતા એને પ્રમા તરીકે ઓળખવામાં આવે છે. અને જનકે એવું કહ્યું કે હું પ્રમાતાથી, પ્રમાણ નહીં, પ્રમેય નહીં અને પ્રમા પણ હોઈ શકું નહીં. હવે એ જનકના સંદર્ભોને પકડી અને આપણી ગઈકાલની ચર્ચાને ધીરે ધીરે આગળ વધારીએ છીએ. ઉલ્લેખ કરી નાખું, ગઈકાલે વાત કરી હતી આપણે કે પ્રમાણ એટલે માપ અથવા માનદંડ. વ્યવહારિક અને આધ્યાત્મિક બંને સંદર્ભમાં હું સમજાવતો હતો. વ્યવહારમાં શાક લેવા જઈને 5 શેરીનો બાટ હોય એ પ્રમાણ કહેવાય, 5 શેર શાક લેવું હોય તો. પણ આ વ્યવહારના પ્રમાણો છે. કિલો કહેવાય, શેર કહેવાય, લીટર કહેવાય,
એ બધું શું છે? પ્રમાણ છે કોઈ વસ્તુને જાણવા માટેનું. એવી રીતે તમે કેટલું ચાલ્યો? તો કિલોમીટર ચાલ્યો, 1 માઇલ ચાલ્યો. એવી રીતે આ વ્યવહારનો સંદર્ભ છે. પણ અધ્યાત્મની અંદર જેને આપણે પ્રમાણ કહીએ છીએ, તત્વવેદક અથવા અધ્યાત્મમાં જેને પ્રમાણ કે માપ કહેવાય, તત્વજ્ઞાન સંબંધે કોઈ પણ વસ્તુને જાણવા માટે, કોઈ પણ વસ્તુની સાબિતી માટે માપદંડ, માનદંડ, પુરાવા કે પ્રમાણનો ઉપયોગ થતો હોય છે. અને એમાં હું સમજાવતો હતો કે પ્રત્યક્ષ એક પ્રમાણ હોય. પ્રત્યક્ષ એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય એને એ જ્ઞાન મેળવવા માટે જે પ્રમાણ વપરાય એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે. ગઈકાલે બહુ વિશદ ચર્ચા થઈ ગઈ. રૂપ છે, આકાર છે, આ વસ્તુ ગોળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, ચોરસ છે, કાળી છે, ધોળી છે, પીળી છે, એવું જાણવા માટે આંખ નક્કી કરે એટલે આંખ પ્રમાણ કહેવાય. સપાટી સરફેસ છે જે એ લીસી છે, ખરબચડી છે, એવું જાણવા માટે ત્વચા, ત્વક ઇન્દ્રિય એ પ્રમાણ કહેવાય. હું બોલું છું, મારા શબ્દોમાં ભૂલ થાય છે કે નહીં, પણ શબ્દોને પકડી અને શબ્દો સાચા ખોટા સમજવા માટેનું પ્રમાણ એટલે શ્રવણેન્દ્રિય છે, એ પ્રમાણ કહેવાય. એ બધી ચર્ચા ગઈકાલે હું કરી ગયો હતો. એક તો પ્રત્યક્ષ પ્રમાણ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ માટે કાન છે, સ્પર્શ માટે ત્વચા છે, રૂપ માટે આંખ છે, રસ માટે જીભ છે અને ગંધ માટે નાક છે. આ બધા પ્રત્યક્ષ પ્રમાણો આપણી પાસે છે, એની વાત કરતા હતા આપણે. પરંતુ આત્મતત્વ એવો છે કે જે આંખે દેખાય નહીં. આત્મા દ્રશ્ય બની શકે જ નહીં, આપણી સામે આવી શકે જ નહીં, આપણાથી જુદો થઈ શકે જ નહીં. આત્માના સંદર્ભમાં આપણાથી ભિન્ન નથી, જુદો નથી. એટલે there is no physical distance between me and my inner self. એટલે આત્મા અને મારી વચ્ચે કોઈ દેશકાળમાં અંતર નથી. એટલે આમ સામે ના આવે. આ ઘડિયાળ અહીં મૂક્યું તો 1 ફૂટ કે 1.5 ફૂટ દૂર હોઈ શકે. તમે બેઠા છો ફર્સ્ટ રોની અંદર, એ મારાથી 20 ફૂટ દૂર હોઈ શકો. તમે મારા માટે દ્રશ્ય છો, તમારા માટે હું દ્રશ્ય છું. પણ તમે દ્રશ્ય હો તો હું દ્રષ્ટા છું. એમ તમે જ્ઞેય છો, તમે પ્રમેય છો તો હું પ્રમાતા છું. આત્માના સંદર્ભમાં એવું બની શકે તેમ નથી. આત્માને બહાર કાઢી કે ઓબ્ઝર્વેશન તો થઈ શકે ને. એટલે કહે છે કે આ જે પ્રત્યક્ષ પ્રમાણ છે એ આત્મ સાક્ષાત્કાર સંદર્ભે કામ આવ્યું નથી. અને ગઈકાલે હું સમજાવતો હતો, જો પ્રત્યક્ષ પ્રમાણની વાત ના કરીએ, 5 ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન મળે છે ને ઇન્દ્રિય જન્ય જ્ઞાન કહેવામાં આવે છે. બીજું છે અનુમાન પ્રમાણને આપણે ખૂબ ચર્ચા કરી. ઇન્ફરન્શિયલ નોલેજ, જેને તાર્કિક કૂદકો કહેવામાં આવે છે, જેને લોજિકલ જમ્પ કહેવામાં આવે છે. ગઈકાલે સમજાયું હતું. ફ્રોમ નોન ટુ અનનોન. એક વસ્તુ જ્ઞાત છે એના પરથી અજ્ઞાત ઉપર અનુમાન કરવાનું. ફ્રોમ નોન ટુ અનનોન there is logical jump જેને કહેવામાં આવે છે. જ્ઞાત ઉપરથી અજ્ઞાત પર જવાની ક્રિયા. પણ કોક વસ્તુ તમને આંખે દેખાય છે, કોક વસ્તુ પ્રત્યક્ષ છે. એટલે જે પ્રત્યક્ષ નથી ને પરોક્ષ છે એના ઉપર આપણે અનુમાન કરીએ છીએ, એને અનુમાન પ્રમાણ કહેવામાં આવે છે. અને ખૂબ દાખલા આપ્યા હતા. બસ એક લાઈનમાં ફટાફટ જોઈ અને આપણે આગળ જઈએ. દાખલા કે ધુમાડો દેખાય છે અને અગ્નિ દેખાતો નથી, એટલે ધુમાડાને જોઈ અને ત્યાં અગ્નિ હશે એવું અનુમાન કરીએ છીએ. કેમ? કંઈક દ્રશ્ય છે. કંઈક જે દ્રશ્ય હોય એને લિંગ કહેવાય, એને ચિહ્ન કહેવાય, એને પ્રતીક કહેવાય. પણ કંઈક છે કે દેખાય છે, એના પરથી અગ્નિ દેખાતો નથી, એના પર જઈએ છે. ગઈકાલે દાખલો આપ્યો હતો. બહાર નીકળીએ અને તમને લાગે કે કાર ઉપર, સ્કૂટર ઉપર જમીન ભીની છે, પાણી છવાયેલું છે. તો જ્યારે અમે પ્રવચનમાં બેઠા ત્યારે વરસાદ આવેલો હોવો જોઈએ. વરસાદ અહીં બેઠા બેઠા આંખે જોયો નથી તમે, પણ જમીન ભીની જોઈને, કાર સ્કૂટર ભીનું જોઈ અને તમે અનુમાન કરો છો. એટલે કંઈક વસ્તુ તમને જ્ઞાત છે, જ્ઞેય છે, સમથિંગ ઇઝ નોન ટુ યુ. અને જે નોન છે એના પરથી અનનોન વિશે તમે જમ્પ કરો છો. દેર ઇઝ લોજિકલ જમ્પ જેને કહેવામાં આવે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જેને અનુમાન પ્રમાણ કહેવામાં આવે ને એનો આધાર તો પાછો પ્રત્યક્ષ ઉપર જ છે. પ્રત્યક્ષ કોઈ વસ્તુ હોય તો જ પરોક્ષનું જ્ઞાન આપણને થઈ શકે તેમ છે. આ બધી વાત સમજાવતા મેં તમને કહ્યું હતું, ભીની જમીન જોઈને વરસાદનું પ્રમાણ કરીએ છીએ આપણે. દાગીના જોઈને સોનું હશે એવું અનુમાન કરીએ છીએ. ઘડો, ઈંટ, નળિયા, કોડિયા જોઈ અને માટી છે એવું અનુમાન કરીએ છીએ. અને આખી સૃષ્ટિ છે, સૂર્ય છે, ચંદ્ર છે, મહાસાગરો છે, સરિતાઓ છે, પશુઓ છે, પંખી છે, ભૂચર, ખેચર, જળચર, આખી સૃષ્ટિ જોઈ અને એનો રચયિતા કોઈ હોવો જ જોઈએ એવું અનુમાન આપણે કહીએ. આ હોલ આંખે દેખાય છે,
પણ એનો કડિયો કોણ, એનો એન્જિનિયર કોણ, એનો આર્કિટેક્ટ કોણ, આપણે આંખે જોયો નથી, પણ આ હોલ અસ્તિત્વમાં છે તો એનો બનાવનાર હોવો જ જોઈએ. પછી પ્રશ્ન એ થાય કે બનાવનાર હોય અને જો કોઈ હોય તે જળ હોય કે ચેતન હોય. એક જળ વસ્તુ બીજી જળ વસ્તુને જણાવી શકે નહીં. ગઈકાલ દાખલો મેં તમને આપ્યો તો, ઘડિયાળ લઈને મારા હાથમાં મૂકું, મારા ડાબા હાથમાં, મારા ડાબા હાથને ખબર નથી આ ઘડિયાળ છે, ઘડિયાળને ખબર નથી કે સ્વામીજીનો ડાબો હાથ છે, કારણ કે બંને જળ છે. અને હાથ ના સમજાતો તો નેપકિન ઉપર મૂકું તો નેપકિનને ખબર નથી કે આ ઘડિયાળ છે, ને ઘડિયાળને ખબર નથી કે આ નેપકિન છે. એક જળ વસ્તુ બીજી જળ વસ્તુને જાણી શકે નહીં. તો જાણનાર કોણ હોય? જાણનાર ચેતન વસ્તુ હોવી જોઈએ. એવી અંતિમ ચર્ચા કરીને મેં માર્મિક પ્રશ્ન ગઈકાલે ઊભો કર્યો હતો. તમે મને જોઈ શકો છો કે નહીં? હા કે ના? હા કે ના? જુઓ છો કે નહીં? કોના દ્વારા જુઓ છો? આંખ દ્વારા. એટલે આંખ જુએ છે એમ માનો છો? ભ્રાંતિમાં છો, ખોટા છો, અવળે રસ્તે છો. આંખ જોતી નથી. જો આંખ જોતી હોત તો મરદું જોઈ શકતું હોત, પણ મરદું જોઈ શકતું નથી. એટલે આંખ તો જડ છે, પણ આંખને કોઈ ચેતનતા પ્રદાન કરે છે, જેને આપણે કહીએ એક્ઝિસ્ટન્સ એન્ડ અવેરનેસ. સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરવામાં આવે છે. એ ચેતન તત્વ છે. તો ખરેખર જાણનાર કોણ છે? ચેતન તત્વ છે, એક જ છે. આવી બધી ઘણી બધી ચર્ચા કરી અને આપણે બે જાતના પ્રમાણ જોયા હતા, પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ, જે પરોક્ષ જ્ઞાન આપે તે. ત્યાર પછી એક બીજું પ્રમાણ આવે, એનું નામ છે ઉપમાન પ્રમાણ. ઉપમાન પ્રમાણ એટલે શું? સરખામણીના દ્રષ્ટિકોણથી બે વસ્તુ સરખી હોય તો એક વસ્તુનું જ્ઞાન થાય તો બીજી વસ્તુ આવી હોવી જોઈએ. નીલ ગાય દાખલા તરીકે, સાદી સીધી ભાષામાં લોકો કહે છે આ રોજડી અમારા ખેતરમાં ઘૂસી ગઈ હતી. રોજ એટલે નીલ ગાય જેને આપણે કહીએ છીએ. પણ પ્રશ્ન એ છે કે આ નીલ ગાય કેવી છે? તો દૂધ આપે છે ને જે ગાય, એના જેવી છે. એટલે આ રોજડી અથવા નીલ ગાય કેવી છે? તો ગાય જેવી છે. ઓ, ગાય જેવી છે. અને આ પ્રાણી જો ગાય જેવું હોય તો હંમેશા એ નીલ ગાય છે એવું અનુમાન આપણે કરી શકીએ. એટલે બે સરખી વસ્તુ હોય એના પરથી પણ ઘણીવાર તારણ કરી એને ઉપમાન પ્રમાણ કહેવામાં આવે છે. એના પરથી શાસ્ત્રમાં, અધ્યાત્મમાં કેવું જવાનું? આત્મા કેવો છે? કેવો છે? આંખે તો દ્રશ્ય નથી, પ્રત્યક્ષ તો છે નહીં. હા, તો કેવો છે એવું સમજાવવું હોય આત્મા વિશે તો એવું કહેવું પડે આકાશ જેવો છે. એઝ ઇફ ઇટ ઇઝ સ્પેસ. એટલે આકાશ જેવો કહેવાય. કેમ? આકાશ કેવું છે? લિમિટલેસ છે, અસીમ છે. આકાશ ક્યાં છે? એ અમદાવાદ ઉપર છે, બોમ્બે ઉપર છે, અમેરિકામાં છે, રશિયામાં છે, ઓસ્ટ્રેલિયામાં છે. એ આકાશ બધે જ છે, એની કોઈ સીમા નથી. એટલે આત્મા બધે જ છે. વાહ ભાઈ વાહ! એટલે આત્મા કેવો છે? જો સરખામણીની વાત ચાલે તો આકાશ જેવો છે એને ઉપમાન પ્રમાણ કહેવાય. એક બીજું પ્રમાણ છે એને કહેવાય શબ્દ પ્રમાણ. શાબ્દ અથવા શાબ્દી પ્રમાણ કહેવામાં આવે છે. એટલે શું? કોઈ અનુભવી માણસ હોય ને, એનું વચન છે એમાં શ્રદ્ધા રાખવી જોઈએ. જેનો બહુ અનુભવ છે એમાં શ્રદ્ધા રાખવી જોઈએ. અને અનુભવી વ્યક્તિના વચનમાં શ્રદ્ધા ના હોય તો શાસ્ત્રો છે એમાં શ્રદ્ધા રાખવી જોઈએ. શાસ્ત્રના વચનમાં શ્રદ્ધા અથવા અનુભવી વ્યક્તિના ઉપદેશમાં વચનમાં શ્રદ્ધા. અને એવું જે હોય એટલે બોલાયેલું વચન હોય એને શબ્દ હોય, શબ્દ પ્રમાણ, શાબ્દી પ્રમાણ અથવા શાબ્દ પ્રમાણ એને કહેવામાં આવે છે. દાખલા તરીકે વ્યવહારની વાત કરીએ તો છોકરું તેડી અને એની માં છે કહે છે, બેટા આ જો તો બોલાય તો તારા પપ્પા કહેવાય, તારા પપ્પા છે, પપ્પા છે, એ તારા બાપુ છે, એ તારા પિતા છે. કોઈ દિવસ બાળક છે ને માને ક્વેશ્ચન નથી કરતો. ઓ મધર, ગીવ મી પ્રૂફ. એ માના વચનમાં શ્રદ્ધા છે. યાદ રાખવાનું, જીવનમાં તમારા બાપ વિશે શંકા હોઈ શકે, મા વિશે કોઈ શંકા ઉઠાઈ શકે નહીં. 9 મહિના પેટમાં રાખ્યું છે બાળકને, પણ બાપ છે કે નહીં એ શંકા 100% થઈ શકે. પણ માના વચનમાં શ્રદ્ધા છે ને. માં કહે છે તારા પિતા છે, પિતા છે, પિતા છે. અને ઉપનિષદોમાં શ્રેષ્ઠ કોઈ દ્રષ્ટાંત હોય તો સત્યકામ જાબાલીનું. એ જ્યારે છોકરો મોટો થાય છે અને જેને કહે છે કે મારે ગુરુકુળમાં ભણવા જવું છે તો કે જા બેટા, ખુશીથી જા. પણ માં હું દાખલ થવા જઈશ ને, જેમ આજે પૂછે ને ક્વોલિફિકેશન તો મા બાપ કોના, આજે મા બાપને ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે પેલા પ્લે ગ્રુપમાં દાખલ કરવા હોય તો. એટલે આ સત્યકામ પૂછે છે, માં મને એવું પૂછશે કે મારું ગોત્ર શું છે? એટલે માં કહે છે, બેટા હું જ્યારે પરણીને આવીને મારી ઉંમર બહુ નાની હતી
હું તારા બાપુની સેવા કરતી હતી, સાથે સાથે તારા પિતા સાથે, તારા પિતા બહુ મોટા ઋષિ હતા અને તારા પિતા સાથે બધા સંતો હતા, એ બધાનું સેવા કરતી. સેવા શુશ્રૂષા ચાકરીમાંથી મેં તારા બાપના મોં સામે જોયું જ નહોતું. અને હશે એક દિવસ એવો થયો કે તારા કુળનો એ દીપક છે ને એ ઓલવાઈ ગયો. બેટા, બહુ નાની ઉંમરે તે તારા પિતાને ખોઈ નાખ્યા છે. મેં પૂછ્યું નથી કે તમારું ગોત્ર શું, તમારું નામ શું, તમારા બાપાનું નામ શું. એટલે એક કામ કરજે, તું જરા દાખલ થવા જાય ને ત્યારે તને પૂછજે અને ટીચરને કહેજે, તારા આચાર્યને કહેજે કે હું સત્યકામ છું અને મારી મારું નામ જાબાલી છે, એ સિવાય મને કંઈ ખબર નથી. અને સત્યકામ જાબાલી દાખલ થવા જાય છે અને કહે છે, કારણ કે બ્રાહ્મણનો છોકરાનો દાખલ ના કરે, એ લોકો કહે છે મારું નામ સત્યકામ છે એટલું મને ખબર છે, મારું નામ જાબાલી છે એટલું મને ખબર છે. અને આખી સ્ટોરી જે માએ કહી એ કઈ બતાવે છે કે એના સિવાય મને કંઈ ખબર નથી. અને આચાર્ય નક્કી કરે છે આ સત્યવાદી છે અને આનું ગોત્ર આવું હોવું જોઈએ, ના બ્રાહ્મણનો છોકરો હોવો જોઈએ. એવું ન હોત તો આ સાચું બોલી શકે નહીં. હું એક જ પ્રશ્ન કરું છું, જેમ માના વચનમાં શ્રદ્ધા, એમ અધ્યાત્મના ક્ષેત્રે આત્મ સાક્ષાત્કારના પંથે આગળ જવું. અને ગઈકાલે વાત થઈ હતી, અધિકારી કોણ? ધર્મ, અર્થ અને કામ માંથી જે ઉપરામ થયેલો હોય, માત્ર મોક્ષ, મોક્ષ અને મોક્ષ સિવાય કંઈ ખપે નહીં. મોક્ષથી નીચું ન ખપે, મોક્ષથી વધુ ન ખપે, મોક્ષથી નિમ્ન કંઈ ખપે નહીં. માત્ર જે મુમુક્ષુ હોય, મોક્ષ જ જોઈતો હોય અને ત્રણમાંથી જેનું મન ઉપરામ થયું હોય એ અધિકારી. અને અહીંયા આપણે જોઈએ છે એવો અધિકારી કોઈ હોય અને એ જ્યારે ગુરુ પાસે જાય ત્યારે ગુરુ અનુભવી હોય અને અનુભવી ગુરુના વચનમાં એને શ્રદ્ધા હોવી જોઈએ. એને શબ્દ પ્રમાણ કહેવામાં આવે છે, શબ્દ પ્રમાણ. અને એવું નહીં, વેદ વચનમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. સદગુરુ જે વાત કરે છે વેદોના આધારે ગપ્પા મારતો નથી. શાસ્ત્રો, શ્રુતિ, સ્મૃતિ અને વેદોના અનુસંધાનમાં એ વાત કરતો હોય છે. ઉપનિષદોના રહસ્યોને ઘોળીને પેલા આચાર્ય પીધા છે અને પાવાનો પ્રયાસ કરે છે. એના વચનમાં શ્રદ્ધા હોવી જોઈએ. એને કહેવાય શબ્દ પ્રમાણ. કેમ હોવી જોઈએ? અરે એક નાનકડી વાત કરું. રોજ તમારે ટીવી પર પેપરમાં એડ આવે છે, ન્યૂ મોટરસાયકલ, કારનો શો હોય તો આ કાર નવી છે, આ મોટરસાયકલ નવી છે. અરે એક સામાન્ય સંચો હોય છે, ઓટોમેટિક ગાજ બટન થાય અને ધારો કે તમે વેચા દો અને તમને સમજ નથી પડતી કે કયું બટન દબાવવાથી શું થશે, આમ છે તેમ છે, તો તમે શું કરવાના? અરે એ વાત જવા દો ને. આજના જમાનાની ભણેલી નવી છોકરીઓ લગ્ન કરીને સાસરે જાય, બા એની સાસુને કહે છે, મમ્મી એમ કે છોકરું બહુ રડે છે. અરે વાવડિંગ ઘોડીની પૈ દે. મમ્મી વાવડિંગ? વોટ ઇઝ વાવડિંગ? એને તો કંઈ ખબર જ નથી બાપડીને. હા, એટલે કે જો એ ના સમજાય તો જો પેલું ગ્રાઇપ વોટર લાય. મને અત્યારે ખૂબ સુંદર વાત યાદ આવે છે, આ જેની સ્મૃતિમાં પ્રવચન ચાલે છે. મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ ઇન્દ્રવદન મોદી શરૂઆત આ ગ્રાઇપ વોટરથી કરવામાં આવેલી. આજે હિન્દુસ્તાનની મોટા મોટી કેડિલા લેબોરેટરી પ્રસ્થાપિત થઈ ચૂકી છે. અને એ શીલાબેનને અને મોદીને મેં જોયા છે સાયકલ પર કેવી રીતે જતા હતા. પણ હું તમને કહું છું કે પેલી નવી પરણીને છોકરી ગઈ હોય ને એટલે પેલું ગ્રાઇપ વોટર પી દે. પણ મમ્મી કેટલું પાવાનું? તું ભણેલી છે ને, પેલા જો બાટલીની પાછળ છાપ્યું છે વાંચ, એટલે પેલી લેશે, વાંચે છે. એ બેટી પાસે સવારે, બેટી પાસે આજે. આહા, એટલે વોટ યુ નીડ માય ડિયર સર? યુ નીડ લિટરેચર. બાય એ ન્યૂ મોટર બાઇક. યુ રિક્વાયર લિટરેચર. બાય એ ન્યૂ કાર. યુ ડોન્ટ નો હાઉ ટુ હેન્ડલ ઇટ? ગેટ લિટરેચર. એટલે નાનકડી એક સીવવાનું મશીન સંચો હોય, મોટરસાયકલ હોય, કાર, એને સમજવા માટે ઇફ યુ નીડ લિટરેચર, આખું વિશ્વ છે, ચમકતા સિતારા છે, ખળખળ વહેતી સરિતાઓ છે, ઘૂઘવતો સાગર છે, સવારના પ્રાતઃ કાળમાં ઓવરટાઈમ માગ્યા વગર સૂર્યનો ઉદય થાય છે, અસ્ત થાય છે. આ જગતની રચના સમજવા માટે ડોન્ટ યુ થિંક that you require some literature? If yes, 4 વેદ છે એ આપણું લિટરેચર છે, એનું નામ શાસ્ત્ર છે. અને આ શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ.
શાસ્ત્રમાં જે કંઈ આપણને કહ્યું આત્મ સાક્ષાત્કાર માટે, શાસ્ત્રના વચનમાં શ્રદ્ધા, અને શાસ્ત્ર સમજાવનાર જે સદગુરુ એના વચનમાં શ્રદ્ધા, આવી જે શ્રદ્ધા હોય એ પ્રમાણ કહેવામાં આવે. એટલે ગુરુના શબ્દને પ્રમાણ માની અને આગળ ચાલવામાં મહત્વની ભાગ ભજવતો હોય છે. કોણ? આ ઉપદેશની આખી કથા છે. તે કેમ સદગુરુના વચનમાં શ્રદ્ધા રાખવાની? હું જ્યારે આપની સાથે વાત કરતો હોઉં ત્યારે હું માત્ર શબ્દો ઉચ્ચારતો નથી. આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ કોમ્યુનિકેટ વિથ યુ. પણ કેવી રીતે? હું તમારી આંખો સામે જોઉં છું, તમારા હૃદય સામે પ્રયાસ કરી રહ્યો. એટલું જ નહીં, હું જ્યારે વાત કરું છું ત્યારે શ્રુતિનો ઉપયોગ કરું છું, ઉપનિષદને કોટ કરતો જઈશ ઘડી ઘડી. અને આજે શ્લોકો બોલાવવામાં આવ્યા એ શાસ્ત્ર છે. હું શાસ્ત્રોનો સહારો લઉં છું, શ્રુતિનો સહારો, ઉપનિષદનો સહારો, વેદોનો સહારો લઉં છું. એટલે હું ઉપનિષદનો, શ્રુતિનો સહારો તો લઉં છું જ, પણ જેમ મેં તમને કહ્યું, હું સમજાવું છું ત્યારે સામે છે એક ઘડિયાળ છે, એ મને દ્રશ્ય છે, અને દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું. આવું જ્યારે તમને કહું છું ત્યારે એક વસ્તુ યુક્તિ વાપરીને સમજાવું છું. શું? કે આ દ્રશ્ય હોય અને હું દ્રષ્ટા, તો આ દ્રશ્ય મારાથી જુદું છે, મારાથી દૂર છે. આ ઘડિયાળ અને મારી વચ્ચે, દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે there is physical distance in time, in space. અર્થાત પહેલી રોમાં બેઠા છે અમારે, એ ભાઈને મારે મળવું હોય તો 20 ફૂટ ચાલવું પડે. 20 ફૂટ ચાલવું પડે, દેટ ઇઝ ડિસ્ટન્સ ઇન સ્પેસ. પણ 20 ફૂટ ચાલવા માટે મારે 5 સેકન્ડનો સમય જોઈએ. દેર ઇઝ નોન એઝ ડિસ્ટન્સ ઇન ટાઈમ. એટલે દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે આવો ફરક છે. અને માટે કહું છું, દ્રશ્ય હોય એ દ્રષ્ટાથી દૂર હોય, અને દ્રશ્ય હોય દ્રષ્ટાથી દૂર હોય એટલું જ નહીં, દ્રષ્ટા છે એ કોઈ દિવસ દ્રશ્ય બની શકે નહીં, કારણ કે દ્રશ્ય દ્રષ્ટાથી જુદું છે. આ શેનો ઉપયોગ કર્યો? યુક્તિનો ઉપયોગ કર્યો. સદગુરુના વચનમાં શ્રદ્ધા કેમ? સદગુરુ શ્રુતિનો ઉપયોગ કરે છે, યુક્તિનો ઉપયોગ કરે છે, પણ બેથી પત્તો ખાય નહીં. પોતાના જીવનની અનુભૂતિનો ઉપયોગ કરે છે ઉપદેશ આપવા માટે, શિક્ષણ આપવા માટે, અજ્ઞાનના અંધારા દૂર કરવા માટે. અને એટલા માટે સદગુરુના વચનમાં શ્રદ્ધા રાખવી જોઈએ. અને આવી શ્રદ્ધા છે, એનું નામ છે શાબ્દ પ્રમાણ. પછી એક બીજી વસ્તુ છે પ્રમાણમાં, એક અર્થાપત્તિ પ્રમાણ કહેવામાં આવે છે. આ અર્થાપત્તિ પ્રમાણ એટલે શું? અમુક સ્થિતિનું નિરીક્ષણ કરી અને જો અનુમાન કરવામાં આવે, નિરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન પછી જો અનુમાન કરવામાં આવે તો એને અર્થાપત્તિ પ્રમાણ કહેવામાં આવે છે. કારણ કે એક અર્થનું તારણ કાઢી અને એ અર્થ ઉપરથી બીજા અર્થ ઉપર જવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવે છે. અમુક સ્થિતિના નિરીક્ષણ દ્વારા પરિણામ નક્કી કરવાની રીત છે, એને અર્થાપત્તિ પ્રમાણ કહેવામાં આવે છે. દાખલા તરીકે રમેશ નામનો એક છોકરો બહુ તંદુરસ્ત છે, પણ બધા લોકો એવું કહે છે કે રમેશ છે ને તંદુરસ્ત છે, શરીરે બહુ હૃષ્ટપુષ્ટ છે, પણ દિવસે ખાતો નથી. તો શરીરને તંદુરસ્ત રાખવા માટે અન્ન લેવું આવશ્યક છે. અને આપણે આંખે જોઈએ છે કે હૃષ્ટપુષ્ટ છે, અને બધા લોકો એવું કહે છે કે આ દિવસે ખાતો નથી, તો એ રાતે ખાતો હોવો જોઈએ, નહીં તો એ હૃષ્ટપુષ્ટ હોઈ શકે નહીં. એટલે અમુક જાતના નિરીક્ષણ ઉપરથી, ઓબ્ઝર્વેશન ઉપરથી, કારણ કે હૃષ્ટપુષ્ટ રહેવા માટે અન્ન અને જળ અનિવાર્ય છે એવો અર્થ નીકળે છે, તો એ અર્થ ઉપરથી આપણે બીજો અર્થ તારવવો પડે કે દિવસે ના ખાતો હોય તો રાતે ખાતો હોવો જોઈએ. એવા નિર્ણય પર આવીએ, એને અર્થાપત્તિ પ્રમાણ કહેવામાં આવે છે. અને છેલ્લું છે છઠ્ઠું, એક અનુપલબ્ધિ પ્રમાણ. કોઈ વસ્તુ ઉપલબ્ધ જ નથી આવો જ્યારે આપણને અનુભવ થાય અને એના પરથી તારણ કાઢીએ, જગત છે જ નહીં. કોણે કહ્યું? જ્ઞાનીઓ કહ્યું. શું કહ્યું? જ્ઞાતે તત્વે કહ સંસાર. જેને તત્વનું જ્ઞાન થઈ જાય એના માટે સંસાર છે ખરો, પણ જ્ઞાની માટે નહીં, અજ્ઞાની માટે ખરો. નરસિંહે કહ્યું, જાગીને જોવું તો જગત દિશે નહીં. એટલે જગત ઉપલબ્ધ નથી, એટલે અનુપલબ્ધ છે. એટલે એના પરથી અનુપલબ્ધિ પ્રમાણ, એવું આવા પ્રમાણો આપણને આપવામાં આવ્યા છે. હવે જનકે એમ કીધું કો પ્રમાણ, એટલે મારે વળી પ્રમાણ કેવું? હવે કેમ એવું કહે છે એની ચર્ચા ધીરે ધીરે કરી છે. પહેલાં વાત કરીએ આપણે પ્રમાણની, પછી વાત કરી દઈએ પ્રમાની. પ્રમા એટલે જ્ઞાન. જ્ઞાનને સંસ્કૃતમાં પ્રમા પણ કહેવામાં આવે છે, પણ કયું જ્ઞાન? યથાર્થ જ્ઞાન હોય એને પ્રમા કહેવામાં આવે.
કોઈ પણ વસ્તુ કે પદાર્થને સત્ય સ્વરૂપે જાણવી અને જેનાથી જણાય એને પ્રમા અથવા જ્ઞાન કહેવામાં આવે છે. એવી પ્રમા, એવું જ્ઞાન કે જેના વડે પ્રમાતા એટલે જાણનારો પ્રમાણ દ્વારા એટલે કાં તો પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણ દ્વારા એટલે એવું જ્ઞાન કે એવી પ્રમા કે જેના વડે પ્રમાતા પ્રમાણ દ્વારા પ્રમેય એટલે જાણવાની જે વસ્તુ હોય એને જાણે અને એનું જ્ઞાન થાય એને પ્રમા કહેવામાં આવે છે. આ પ્રમા એટલે જ્ઞાનને અનુસરીને આ પ્રમાના વિભિન્ન નામ આપવામાં આવ્યા છે. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમિતિ પ્રમાણ, ઉપમિતિ પ્રમાણ, શાબ્દી પ્રમાણ, અર્થાપત્તિ પ્રમાણ અને અનુપલબ્ધિ પ્રમાણ આપણે બધું સમજાવી ગયા છે તે. હવે જો પ્રમા સમજી ગયા, પ્રમા એટલે જ્ઞાન. પ્રમાણ એટલે શું કે જે આપણી પાસે એક સાધન છે કે જે પ્રમાણ દ્વારા આપણે પ્રમેય વસ્તુને જાણીએ છીએ એ પ્રમાણ છે. એટલે પ્રમા એક છે પ્રમાતા. પ્રમાતા એટલે જાણનારો હોય તે. પ્રમાતા એટલે જ્ઞાતા એટલે સિયર અને પેલું હોય સીન એટલે દ્રશ્ય અને દ્રષ્ટા. જેમ દ્રષ્ટા કહીએ એમ જ્ઞાતા પણ કહેવાય ને એમ પ્રમાતા પણ કહેવાય. તો અહીં પ્રમાતા એટલે કોણ? જાણનારો જે છે તે. તો હવે પ્રશ્ન છે, જનક કહે છે હું તો પ્રમાતા પણ નથી, જનકને કહેવું શું છે એ સમજીએ. અહીંયા પેલા પ્રમાતા સમજી અને જનકની વાત ઉપર આવીએ તો પ્રમાણ દ્વારા પ્રમેયને પ્રમા વડે જે જાણનારો છે એને પ્રમાતા કહેવામાં આવે છે. આ પ્રમાતા એટલે કોણ? જ્ઞાતા એટલે કોણ? સિયર એટલે કોણ? દ્રષ્ટા એટલે કોણ? તો પ્રમાતા એટલે જાણનારો. તો કોઈ પણ પુરુષ એટલે કોઈ વ્યક્તિ છે એ શું પ્રમાતા છે? તો હા. તો એ પુરુષ એટલે કોણ? પેલો જીવાત્મા જે અંદર છે તે. એ જીવ પ્રમાતા છે? હા. પણ જીવ પ્રમાતા છે એટલે શું? જાણનારો છે તે. જાણે છે કોણ? આપણે તો આગળ જોયું કે આંખ દ્રશ્યને જાણે, કાન શબ્દને જાણે, જીભ સ્વાદને જાણે. એટલે આ બધા જો જાણનારા હોય તો હવે એમ થાય ઘણી વસ્તુ જે ઇન્દ્રિયો દ્વારા ન જણાય એ મનથી પણ જાણીએ છીએ, અને મનથી ન સમજાય એ બુદ્ધિ દ્વારા પણ જાણવાનો આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ. એટલે આખું અંતઃકરણ છે એ જો જાણતું હોય, પણ અંતઃકરણ તો જડ છે, મન તો જડ છે, ઇન્દ્રિયો જડ છે, શરીર જડ છે. તો જડ હોય તો જાણી શકે નહીં એવું પણ સમજી ગયા આપણે. પણ કહે છે જાણી શકે નહીં એ વાત સાચી, પણ જાણી શકે એ વાત પણ સાચી. કેમ? એ બધા જડ હોવા છતાં આત્માના સંસર્ગમાં આવવાથી આત્માના જે ધર્મ ગુણ છે એ ફોર ધ ટાઈમિંગ થોડા સમય માટે પોતે ગ્રહણ કરી લે છે. અને આત્મા છે જ્ઞાન સ્વરૂપ છે અને જાણી શકે એવો ચૈતન્ય સ્વરૂપ છે. એટલે આ બધા છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, શરીર છે, એના સંસર્ગમાં સંપર્કમાં આવે છે. કેવી રીતે સમજાય? અત્યારે ટીવીમાં અને પેપરમાં વાંચતા હશો, બધી ગેમ્સ ચાલે છે. એની અંદર એક હોય શોર્ટપટ, લોખંડનો ગોળો એથ્લેટ આવે અને આમ ફેંકે, અને એક હેમર થ્રો આવે, સાંકળ બાંધેલી હોય અને આમ ફેરવીને ફેંકે. પણ એ શોર્ટપટનું લોખંડનો ગોળો જ્યારે હાથમાં પકડીએ ત્યારે દજાય નહીં. પણ એ લોખંડનો ગોળો ધગધગતી ગરમ ફર્નેસમાં નાખવામાં આવે અને 25, 30, 40 મિનિટ એ 2000 ડિગ્રી હોય અને એમાં નાખવામાં આવે, અને થોડીક વાર પછી એ લોખંડનો ગોળો જે આપણા હાથમાં પકડીને રમતા હતા હવે ત્યાં નાખ્યો, અગ્નિના સંપર્કમાં આવ્યો, લાલ થઈ ગયો. હવે હાથે ના પકડાય, સાણ સુધી પકડવો પડે, અને પકડી અને આમ ખૂણામાં મૂકો એટલે એટલો જે એરિયા છે ને એમાં લાલ લાલ પ્રકાશ. ભાઈ લોખંડ તો પ્રકાશ રીતે છે નહીં. એટલે સમજો ને કે લોખંડ છે એમાંથી પ્રકાશ નીકળે નહીં. અગ્નિના સંપર્કમાં આવ્યો છે ને એટલે એ પ્રકાશ થોડા સમય માટે આપી શકે એટલું નહીં. લોખંડ દજાડે નહીં, પણ અગ્નિના સંપર્કમાં આવ્યો એટલે હવે દજાડી પણ શકે. એટલે અગ્નિના ગુણધર્મ આ લોખંડના ગોળાએ થોડાક સમય માટે ગ્રહણ કર્યા. એમ ઇન્દ્રિયો જડ, મન જડ, બુદ્ધિ જડ, એ જડ છે, પણ આત્મતત્વના ચૈતન્યના સંપર્કમાં આવવાથી જે આત્માની જ્ઞાન શક્તિ છે એણે ઉછીની લીધી. બોરો કરી સાહેબ થોડા વખત માટે. એટલે કેટલા વખત માટે? એક જીવતર માટે. જીવીએ ત્યાં સુધી એણે આ જાણવા માટેની શક્તિ ધર્મ હતો આત્માનો એ પોતે ગ્રહણ કર્યો. એટલા માટે એ બધા પ્રમાતા એટલે જાણનારા કહેવામાં આવે છે. હવે જનક એમ કહે છે હું પ્રમાતા નથી. વાય
ઇન્દ્રિયોને હું જાણું છું, ઇન્દ્રિયો મને જ્ઞેય છે, અને ઇન્દ્રિયોથી જુદો હું જ્ઞાતા છું. ઇન્દ્રિયો તો પ્રમેય છે. હા હા, પણ હું તો પ્રમેય અને આ જે પ્રમાતા કહેવાય ને એ બધાનો સાક્ષીથી જુદો છું. ઓહો! અને હમણે તમે 10 મિનિટ પહેલાં અહીં ભજન સાંભળતા હતા ને, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની, સાંભળ્યું ને ભાઈ? એટલે સાંભળ્યું કે નહીં? હા, એટલે હું મન નહીં, બુદ્ધિ નહીં, અહંકાર નહીં, ચિત્ત નહીં, હું ઇન્દ્રિયો નહીં, હું શરીર નહીં, એટલે એ બધું તો હું છું જ નહીં. તો જો એ બધા જાણનારા હોય ને એને પ્રમાતા કહેવાય, તો હું એથી જુદો છું, સાક્ષી છું. અરે એ તો બધા જડ છે, એને ખરેખર શક્તિ જાણવાની હું પ્રદાન કરું છું. એટલે એ બધા જો પ્રમાતા કહેવાતા હોય, એમાંનો હું કંઈ પણ છું નહીં. કોહ પ્રમાતા, એવું જનકે કીધું. ટૂંકમાં પણ પેલો જીવાત્મા છે એ તો બધું જાણતો હોય, મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, હું સમજી ગયો છું, બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એટલે જીવનો બાદ કર્યો છે. જો જીવ પ્રમાતા કહેવાતો હોય તો હું જીવ પણ નહીં, મન પણ નહીં, બુદ્ધિ પણ નહીં, ઇન્દ્રિયો પણ નહીં. એટલે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન જેનાથી થાય છે એમાંની ઇન્દ્રિય નહીં, પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય અનુમાન દ્વારા, એ મન અને બુદ્ધિ પણ નહીં. અને જીવાત્માને પ્રમાતા કહેતા હોય, મેં જીવનો બાદ કર્યો, હું સમજી ચૂક્યો, હું જીવ નહીં, હું તો પરબ્રહ્મ છું. એટલે કહે છે જનક કે મારામાં વળી પ્રમાતા કેવો? મારા આત્મ સ્વરૂપની ભીતર. એટલે આવી રીતે એ કહે છે કે હું પ્રમાણ નહીં, પ્રમા નહીં, પ્રમાતા નહીં, અને પ્રમેય એટલે જાણવાની વસ્તુ હોય તે, એ પણ હું કદાપી હોઈ શકું નહીં. કારણ કે જે મને જણાય છે એ મારાથી જુદી છે. જે મને જણાય છે એ દ્રશ્ય છે. જે મને જણાય છે એ જ્ઞેય છે. જે મને જણાય છે એ પ્રમેય છે. અને હું પ્રમેયથી જુદો છું, ભિન્ન છું, પ્રમેયનો સાક્ષી છું, પ્રમાતાનો પણ સાક્ષી છું. એટલે હું કદાપી આ પ્રમેય વસ્તુ પણ હોઈ શકું નહીં. એટલે દાખલા તરીકે મેં કહ્યું, સામે ઘડિયાળ છે અથવા આપણી સામે કોઈ પણ વસ્તુ પડી હોય અને જ્યારે આપણે જોઈએ છીએ દ્રષ્ટા તરીકે, જ્ઞેય તરીકે, ત્યારે આપણે એનાથી જુદા છીએ. પણ એક વસ્તુ સમજી લેવાની આ પ્રમેયના સંદર્ભમાં, આ ઘડો બડો દ્રશ્ય વસ્તુઓ જગતની છે ને, એ બધા સાપેક્ષ પ્રમેય કહેવાય. અને એક જ વસ્તુ એવી છે જેને નિરપેક્ષ પ્રમેય કહેવાય, અને એ છે આપણું પોતાનું આત્મ સ્વરૂપ. એ પેલા બધા રિલેટિવ રિયાલિટીમાં, ઇન ધ ફિલ્ડ ઓફ રિલેટિવ રિયાલિટી, આત્મા કહે છે એબ્સોલ્યુટ રિયાલિટી. અને જો આપણે જેને કહીએ પરબ્રહ્મ એક જ નિરપેક્ષ પ્રમેય જેવો છે, બાકી સર્વ સાપેક્ષ છે, બાકી બધું સાપેક્ષ છે. એટલે જનક એમ કહે છે કે મારામાં પ્રમાણ નહીં, મારામાં પ્રમા નહીં, પ્રમાતા નહીં, અને હું કદાપી પ્રમેય પણ બની શકું નહીં. આ બધી વસ્તુને સાંકળી લઈએ. જનકે આ બધી વસ્તુનો ઇનકાર કર્યો, કારણ કે મારે પ્રત્યક્ષ પ્રમાણ નથી. એટલે 5માંથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા હું આત્મા છું એને તમે જાણી શકો નહીં. એટલે પ્રત્યક્ષ પ્રમાણ નથી. એક વાર આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી. મારે અનુમાન પ્રમાણથી પણ મને જાણી શકો નહીં. આત્માને અનુમાનથી જાણી શકાય નહીં, કારણ અનુમાન કરો તો મન અને બુદ્ધિની મદદ જોઈએ. પણ મારા આત્મ સ્વરૂપમાં મન પણ નથી અને બુદ્ધિ પણ નથી. હમણાં સાંભળી ચૂક્યા છો, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. તો ટૂંકમાં આ જનક એમ કહે છે પ્રત્યક્ષ પ્રમાણ નહીં, અનુમાન પ્રમાણ પણ મારા પાસે નહીં. અને એમાં 2 વસ્તુ એને સમજાવી. જ્યારે અનુમાન કરવું હોય ત્યારે કોઈ લિંગની આવશ્યકતા. ધારો કે ત્યાં અગ્નિ છે એવું સાબિત કરવું તો ધુમાડો તો હોવો જોઈએ ને. અને ભીની જમીન કે કાર ઉપર ભીનું હોય તો તમે અનુમાન કરો કે વરસાદ આવેલો હોવો જોઈએ. પણ આત્મામાંથી કંઈ છૂટું પડતું નથી. આત્માને કોઈ લિંગ નથી, આત્માનું કોઈ ચિહ્ન નથી જેને જોઈ. એટલે જ્ઞાત ઉપરથી અજ્ઞાત ઉપર જવાની જે ક્રિયા છે, લોજિકલ જમ્પ છે, એ આત્મ સાક્ષાત્કારના સંદર્ભમાં કદાપી ટકી શકે નહીં. એટલે કહે છે મારામાં આ પ્રત્યક્ષ પ્રમાણ પણ નહીં, અનુમાન પ્રમાણ પણ હોઈ શકે નહીં. અને હવે કહે છે શબ્દ પ્રમાણ પણ મારામાં નહીં. જનક કહે છે કેમ? શબ્દ પ્રમાણ એ તો નાટક છે. કોનું? ગુરુ અને શિષ્યનું. જ્ઞાન આપવા માટેનો જે વ્યવહાર છે ને, વ્યવહાર હંમેશા અજ્ઞાન કાળે થાય. અજ્ઞાનમાં છે. આ તો એક જણે પાત્ર ભજવું શિષ્યનું, બીજાએ પાત્ર ભજવું ગુરુનું. એ ગુરુ અને શિષ્યની જે જુગલબંધી છે એ અજ્ઞાનમાં છે. હું તો આત્મ સાક્ષાત્કાર કરી ચૂક્યો છું. હવે મારે એ વ્યવહારની જરૂર નહીં, હવે નાટકની જરૂર નહીં. અને જનક કહે છે હું કોઈનો ગુરુ નથી અને કોઈનો શિષ્ય કદાપી હોતો નહીં. હું તો સતચિત આનંદ સ્વરૂપ આત્મા છું. કોણ છું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એવો હું છું. એટલા માટે કહે છે મારે શબ્દ પ્રમાણની પણ આવશ્યકતા નથી.
અને અર્થાપત્તિ પ્રમાણ ઓબ્ઝર્વેશન, જેમ પેલાને જોઈએ કે હૃષ્ટપુષ્ટ છે પણ આત્માનું તો નિરીક્ષણ પણ થઈ શકે તેમ નથી, એટલે જે બીજા પ્રમાણો છે ત્યાં આગળ અર્થાપત્તિ જેવા એ પણ ત્યાં કામ આવી શકે નહીં. આવી રીતે જનક જે આપણને કહ્યું ક્વપ્રમા એ બધી વાતો પર આપણે સુંદર વિચાર કરતો હતો. પણ જનક કયા સંદર્ભમાં કહે છે ને એ કદાપી ભૂલીએ નહીં. એ કહે છે નિર્મલસ્ય વિમલસ્ય ગુણાતીતસ્ય મે, મારા નિર્મળ સ્વરૂપમાં. અને પહેલાં ચર્ચા થઈ ગઈ આપણે કે સત્વ રજસ અને તમસ રૂપી જે મળ છે એ મારામાં છે નહીં. એટલે જનક જો માયાના ત્રણ ગુણ છે ને મળ કહે છે, એટલે જનક એમ કહે છે કે હું તમસ ગુણથી મુક્ત છું. આ જેટલા બધા બેઠા છો ને અત્યારે આ ક્ષણે તમારામાં તમસ નથી. તમસ હોત તો તમે પ્રમાદી હોત, અને પ્રમાદી હોત ને તો ગઈકાલે પણ આવ્યા હતા અને આજે આવ્યા જ ના હોત. પ્રમાદી હોય ને એ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરી શકે જ નહીં. તમારા ઘેરથી ચાલીને વાહનમાં અહીં પધાર્યા છો, સમયનો ભોગ આપો છો, અને જો હું કહું છું એમાં કોઈ શંકા કર્યા વગર ચૂપચાપ બેસી અને સાંભળો છો, ભાઈ આ તમે પ્રમાદ મુક્ત છો. માટે એટલે જનક શું કહે છે કે હું તમસથી મુક્ત છું. અને તમસ એટલે પ્રમાદ, આળસ. અને આળસ અને આ તમસ ગુણ એવો છે કે જે અવિદ્યાનું ઉપાર્જન કરે છે. અજ્ઞાનથી જ આપણામાં તમસ હોય છે. સાચું જ્ઞાન હોત તો તમસને આપણે પાર કરી શક્યા હોત. એટલે જનક એમ કહે છે મારામાં અજ્ઞાન નથી, હું જ્ઞાની છું. જ્ઞાની છું એટલે અજ્ઞાનથી મુક્ત છું. અને અજ્ઞાન હોય એ આવરણનું કામ કરતો છે. આપણે કહીએ પડદો છે, પડદો વેલિંગ એટલે શેનું? તો અજ્ઞાનનું આવરણ હોય. અજ્ઞાન જ આવરણ ઊભું કરે છે. અને અજ્ઞાન આવરણ કરે છે ને એટલે હું સચ્ચિદાનંદ આત્મા છું એવું આપણને જણાતું નથી. કેમ? આત્મા ઉપર આવરણ છે, આત્માને ઢાંકી દે છે. કોણ? પેલો અજ્ઞાન છે તે, પ્રમાદ છે તે. એટલા માટે શાસ્ત્રોનું ઉપનિષદોએ ગાયું પ્રમાદો વૈ મૃત્યુ. આળસ અને પ્રમાદ એ જ મૃત્યુ. મૃત્યુ બીજી કોઈ વસ્તુ નથી. એટલે હવે સમજો, સૂર્ય ધકતો હોય, સાગર ઉપર પડે, એમાંથી વરાળ થાય, વાદળા બંધાય, તો વાદળાનું સર્જન કોણે કર્યું? સૂર્ય પોતે જ વાદળાનું સર્જન કરે છે. પણ સૂર્ય પોતે વાદળાનું સર્જન કરતો હોય તો સૂર્યએ પેદા કરેલા વાદળા આકાશમાં ચડી આવે એટલે સૂર્યને ઢાંકી દે. હા, કેમ? વાદળા હોય એટલે સૂર્ય દેખાતો નથી. અને આપણે એવું કહીએ છીએ કે સૂર્ય દેખાતો નથી. કોણ છે વચ્ચે? વાદળા છે. એ આટલો પૃથ્વી કરતાં અનેક ગણો મોટો સૂર્ય અને આટલા નાના નાના વાદળા સૂર્યને ઢાંકી શકે? પણ આ તો કેજી ક્લાસની વાત છે. સૂર્યને ઢાંકતો નથી, પણ સૂર્યને જોવાનું જે પ્રમાણ છે એટલે આપણી આંખ છે, આંખને ઢાંકી દે છે. હું આમ બેઠો છું અને તમને બધાને મારે ન જોવા હોય તમને ઢાંકી દેવા, તો આ ખોખું આમ મારી આંખ આગળ મૂકું એટલે આ બધા, પણ આટલું ખોખું કે તમને ઓછા ઢાંકી શકે આટલા મોટા ઓડિયન્સને? પણ મારી આંખને ઢાંકી શકે આમ કરું તો. એટલે સમજો, સમજવાનો પ્રયત્ન કરજો. જનક આપણને શું સમજાવવા માગે છે તેમ. જેમ સૂર્યથી ઉત્પન્ન થયેલા વાદળા આંખરૂપી જે પ્રમાણ છે, આંખ જે સૂર્યને જોનારી છે એ પ્રમાણ છે, એને આચ્છાદિત કરે છે. એમ અજ્ઞાનથી, વિપરીત જ્ઞાનથી સમજી લેવાનું કે જે પ્રમાણો છે ને એ વિપરીત જ્ઞાનથી, મિથ્યા જ્ઞાનથી, અવિદ્યાથી ઢંકાઈ જાય છે. કયા કયા પ્રમાણ? 5 ઇન્દ્રિયો ઢંકાઈ જાય, મન બુદ્ધિ ઢંકાઈ જાય. આ બધા પ્રમાણોને આચ્છાદિત કરે છે. કોણ? અવિદ્યા. એટલે શું સમજાવું છું તમને હું? વિપરીત જ્ઞાન શું? હું માનું છું હું દેહ છું, 5 ફૂટ 4 ઇંચ, 120 કિલો મારું વજન છે, હું ડૉક્ટર છું, એન્જિનિયર છું, કવિ છું, લેખક છું, અભિનેતા છું, નેતા છું. એ આવું બધું જ્યારે હું કહું, એ હું માં છું, હું બાપ છું, એ આવું બધું જ્યારે હું કહું ને તો હું સચ્ચિદાનંદ આત્મા છું એવું કેવી રીતે ખબર પડવાની? એટલે આવું બધું જે હું કહું છું વિપરીત જ્ઞાન દ્વારા એ જ મારા આત્માને આચ્છાદિત કરે છે, આત્માને ઢાંકી દે છે, આત્મા ઉપર વેલિંગ કરે છે એવું કહેવાય છે. એને કહેવાય વિપરીત જ્ઞાન. વિપરીત જ્ઞાન છે એટલે હું કહું છું હું શરીર છું. શરીર છું એટલે શું? હું જન્મેલો છું અને મરવાવાળો છું. અને હું શરીર છું એટલે શું? વૃદ્ધિ અને વિકાસવાળો છું.
અને શરીર છું એટલે શું? હું વિકારવાળો છું. અને શરીર છું એટલે શું? ઉપાધિવાળો છું. અને શરીર છું એટલે શું? મારે આધિ પણ છે અને વ્યાધિ પણ છે. આધિ એટલે શું? માનસિક રોગ. વ્યાધિ એટલે શું? શારીરિક રોગ. પણ કેમ આ બધું માન્યું મેં? પહેલાં મેં ભૂલ કરી મોટા મોટી. મેં માન્યું કે હું શરીર છું. શરીર છું? જન્મેલો મરવાવાળો. શરીર છું? આધિ વ્યાધિ ઉપાધિવાળો. શરીર છું તો વિકારી છું, એટલે મારામાં વૃદ્ધિ અને વિકાસ છે. અને શરીર છું, સાંભળજો બરાબર, અને આવું ગોખ્યા કરીશ, આવું માન્યા કરીશ તો શરીર શું કરે? કર્મ કરે છે. તમે સાંભળવાનું કર્મ કરો છો, હું બોલવાનું કર્મ કરું છું. એટલે હું કરતા છું કે હા, પણ આત્મા તો કંઈ કરતો નથી. પણ મેં માન્યું ને કે હું કરતા છું. કેમ માન્યું? પહેલાં ભૂલ કરી મેં. હું શરીર છું તો હું કરતા છું, અને કર્મ કરું અને કરતા હોઉં તો કર્મનું ફળ તો મારે ભોગવવું જ પડશે. અને કર્મ કરીશ તો સફળ થઈશ તો સુખ અનુભવીશ, નિષ્ફળ થઈશ તો દુઃખ અનુભવ. પણ સુખ દુઃખ કેમ અનુભવું છું? મેં ભૂલ કરીને માન્યું. એટલે વિપરીત જ્ઞાન આવરણ કરે છે. હું વાસ્તવમાં કરતા પણ નથી, જનક કહે છે. હું કરતા પણ નહીં, હું ભોગતા પણ નહીં, હું દેહ પણ નહીં, ઇન્દ્રિય પણ નહીં, ઉપાધિ પણ નહીં, હું કંઈ નથી. પણ સાંભળજો, જ્યાં સુધી વિપરીત જ્ઞાન છે ત્યાં સુધી આત્મજ્ઞાન શક્ય નથી. વિપરીત જ્ઞાન છે ત્યાં સુધી યથાર્થ જ્ઞાન કે આત્મજ્ઞાન કે આત્મ સાક્ષાત્કાર સંભવ નથી. અને સાંભળજો, જો આત્મજ્ઞાન સંભવ નથી તો આ પ્રમાણ, પ્રમાતા, પ્રમેય એ બધું છે કે તો અજ્ઞાનમાં છે. હું અજ્ઞાની નથી, વિપરીત જ્ઞાન વાળો નથી, જનક કહે છે. મિથ્યા જ્ઞાન વાળો નથી, મારે કોઈ આવરણ નથી. અને આવરણ ના હોય, અજ્ઞાન ના હોય, વ્યવહાર ના હોય તો મારે માટે કો પ્રમાણ, કો પ્રમા, કો પ્રમેય. આ પ્રમાણ અને પ્રમેયને એવું મારામાં કઈ રીતે હોઈ શકે? મુજમાં આવરણ નથી, હું જ્ઞાન સ્વરૂપ છું. એ મને જ્ઞે છે, માટે પ્રમેય, પ્રમા, પ્રમાતા મુજ આત્મ સ્વરૂપમાં કદાપી સંભવી શકે નહીં. તો આ બધું ક્યારે દેખાય છે? અજ્ઞાન કાળે દેખાય છે. જ્યાં અહંકાર છે, જ્યાં મિથ્યા જ્ઞાન છે, જ્યાં વિપરીત જ્ઞાન છે, જ્યાં દેહ સાથે તાદાત્મ્ય છે, વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ નોટ સેલ્ફ ઓર ફિઝિકલ ગ્રોસ બોડી. જ્યાં આવું તાદાત્મ્ય છે, સાંભળજો, ત્યાં પ્રમાતા ખરો, ત્યાં પ્રમેય ખરો. જ્યાં મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય છે ત્યાં પ્રમાણ છે. કારણ કે ત્યાં તો પછી હું અને બુદ્ધિ પ્રમાણ છે, પ્રત્યક્ષ જ્ઞાન માટે ઇન્દ્રિયો પ્રમાણ છે. પણ અજ્ઞાનમાં ખરું, પણ જ્ઞાનમાં નહીં. અને હું જ્ઞાની છું, હું મારા આત્મ સ્વરૂપને જાણી ચૂક્યો છું, જનક કહે છે. એટલે જનક આ બધી વસ્તુનો ઇનકાર કરે છે. એટલે હવે સમજો, જ્યાં વિષય નથી, વૃત્તિઓ નથી, કોઈ જ્ઞેય નથી, કોઈ દ્રશ્ય નહીં, કોઈ સાકાર નહીં, આવું બધું નહીં તો પ્રમેય ક્યાંથી હોઈ શકે? જો પ્રમેય છે તો વિષય હોવો જોઈએ, વૃત્તિઓ હોવી જોઈએ, જ્ઞેય હોવું જોઈએ, કોઈ દ્રશ્ય હોવું જોઈએ, કંઈ સાકાર વસ્તુ પણ હોવી જોઈએ. પણ મને તો જ્ઞાન થઈ ગયું. શું જ્ઞાન થઈ ગયું? મને એવું જ્ઞાન થયું કે જ્ઞાતે તત્વે ક સંસાર, સમગ્ર સંસાર જેવી, સૃષ્ટિ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. ઓહો! તો જો સમગ્ર સંસાર જ ના હોય તો પછી મારામાં પ્રમાણ ક્યાં અને પ્રમેય ક્યાં? અને જો કોઈ વસ્તુ ના હોય તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ખટપટ પણ ક્યાં? એટલે મારામાં પ્રમા પણ એટલે જ્ઞાન પણ હોઈ શકે નહીં. જનક કહે છે, નથી મુજમાં અજ્ઞાન, નથી મુજમાં તમસગુણ. તમસગુણથી પેદા થયેલું આવરણ મારામાં નથી, મારામાં મિથ્યા જ્ઞાન નથી, મારામાં વિપરીત જ્ઞાન નથી. અને માટે હું કહું છું કે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય કે પ્રમા જેવું કંઈ પણ મારા આત્મ સ્વરૂપમાં હોઈ શકે નહીં. એક દ્રષ્ટિકોણ. બીજા અભિગમથી જોવાનો પ્રયાસ કરીએ તો પરમાત્મા એવા સંજોગ પેદા કરે અને આપ સૌ બેઠા છો ને, દરેકના ઘેર મનથી તો એકવાર આવવાનું નક્કી કરું છું, પણ શરીરથી હું પહોંચી શકું નહીં. તમને બધાને એવું થાય કે સ્વામીજી આપણે ઘેર આવે જ સારું, પણ મનથી જરૂર આવું છું. અને ધારો કે તમે બધા વિચાર કરો, હવે હું તમારા ઘેર આવી ચૂક્યો છું, અને મેં તમારું બટન દબાવ્યું, બેલ માર્યો અથવા નોક કર્યું, એટલે અંદરથી તમે મને પ્રશ્ન પૂછો છો. પ્લીઝ બી કેરફુલ માય ડિયર સર. હું નોક કરું છું તમારા ઘરનો દરવાજો, માનસિક રીતે તમે પૂછો છો અંદરથી, કોણ? સાંભળજો ભાઈ, ઓર્ગેનાઇઝર કોણ છે? અહીં અવાજ બંધ કરો પાછળથી. તમે બંધ રાખશો અવાજ?
તમે ત્યાં વાત કરો તો હું પ્રવચન નહીં કરી શકું. અહીંયા આપણા ઓર્ગેનાઇઝર કોણ છે ત્યાં જાઓ. એ શાક માર્કેટ બંધ કરો. હું મનથી તમારા દ્વાર ઉપર આવી ચૂક્યો છું અને તમારા ઘરનો દરવાજો ખખડાવું છું અને તમે અંદરથી મને પ્રશ્ન કર્યો, એ કોણ? અને ક્ષણ માત્રમાં વિલંબ વિના મેં જવાબ આપ્યો, એ હું. હવે સમજો, જ્યારે મેં કહ્યું એ હું, તો એ હુંને જાણનાર કોણ? હું. જ્યારે હું કહું છું એ હું, તમે પૂછ્યું કોણ? મેં કહ્યું એ હું. એટલે આ હું છે એને જાણનારો કોણ? જ્ઞાતા કોણ? તો કે હું. ઓહો. અને જણાયેલી વસ્તુ એટલે જે જ્ઞેય હોય તે, અને આ સંદર્ભમાં જોઈએ તો પ્રમેય હોય તે, એ હું. એટલે પ્રમેય કોણ? તો કે હું. અને પ્રમાતા કોણ? તો કે હું. અને હુંને જાણે ત્યારે જ્ઞાન કોનું થાય? મને મારું જ્ઞાન થાય. એટલે જ્ઞાન એટલે પ્રમા. એટલે પ્રમા કોણ? તો કે એ પણ હું. અને પ્રમાણ કોણ? તો કે પ્રમાણ પણ હું. સાંભળજો, જ્યારે મેં જવાબ આપ્યો એ હું, તો જ્ઞાતા પણ હું, જ્ઞેય પણ હું, અને જ્ઞાન મને મારા દ્વારા થયું. હું એ હુંને હું દ્વારા જાણ્યો. અર્થાત આ દ્રષ્ટાંતની અંદર પ્રમાતા હું, મને જાણનાર હું, પ્રમેય એ પણ હું, અને મને મારું જ્ઞાન થયું એ હું. ઓહો, એટલે બધું એક જ છે? તો કે હા. એટલે જનક કહે છે મને એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. પ્રમાણ પણ હું, પ્રમાતા પણ હું, પ્રમેય પણ હું, અને પ્રમા પણ હું. ભિન્ન ભિન્ન હોઈ શકે નહીં. આ જુદા અભિગમથી પણ જનક એમ કહે છે આ બધું હું જ છું. અને શાસ્ત્રોએ તો આવી વાત આપણને સુંદર રીતે અનેક વાર સમજાવી છે. નહીં જ્ઞાન જ્ઞાતા ज्ञेय में से एक भी है वास्तविक, मैं एक केवल सत्य हूँ, ज्ञानादि तीनों काल्पनिक. अज्ञान से मुझ माही बासे, ज्ञान ज्ञाता ज्ञेय है, सो मैं निरंजन देव हूँ. आश्चर्य है. આશ્ચર્ય છે જનક કહે છે મારામાં પ્રમાણ નહીં, પ્રમાતા નહીં, પ્રમેય નહીં, કંઈ ના. કે બધું હું જ છું, બ્રહ્મ તત્વ છું. અને જીવ ભાવનો બાદ કર્યો અને બ્રહ્માંડનો બાદ કર્યો. હું બ્રહ્મ છું મેં સાબિત કર્યું. હું તો જાગી ગયો છું મારા આત્મા સ્વરૂપના, અને જાગીને જોઉં તો જગત દિશે નહીં. પછી ક્યાં પ્રમાણ, ક્યાં પ્રમાતા? આ કેવી પ્રમા? આ તો બધું અજ્ઞાનમાં છે, અને અજ્ઞાન કાળે વ્યવહાર થતો હોય. હું તો વ્યવહારથી પર થઈ ચૂક્યો છું, પારમાર્થિક સત્યમાં ઊભો છું. એટલે આ બધું મારે હોઈ શકે નહીં. એવી રીતે જનક પ્રમાણ, પ્રમાતા બધાને ફગાવી જાય છે. અને પછી આગળ વાત કરે છે ક્વ કિંચિત ક્વ ન કિંચિત. મારે કંઈક હોય એવું પણ કેવું, અને કંઈ ન હોય એવું પણ કેવું. આ જનક છે ને એની આત્મવિચારણામાં ભાષાનું લાલિત્ય છે, શબ્દોની રમત છે, રમઝટ બોલાવે છે. અને જનક શબ્દોની સાથે રાસ રમે છે. આ જનક અક્ષરમાં રમણ કરે છે. આ જનક શબ્દોનો ગરબો રચે છે અને સ્વયંને કેન્દ્રમાં રાખે છે. સૌને ફેરવે છે અને પોતે અફર તરીકે વચ્ચે ઊભો છે. એ જનક. અને એ જનક એમ કહે છે ક્વ કિંચિત ક્વ ન કિંચિત. મારે કંઈક છે એ પણ કેવું. એટલે કહે છે આઈ એમ નોટ સમથિંગ. એટ ધ સેમ ટાઈમ even I am not nothing. I am not something. At the same time, even I am not nothing because I am everything. Fine. I am not something. Even I am not nothing because I am everything. વાહ વાહ વાહ, ખૂબ સુંદર વાત છે જનકની. ક્વ કિંચિત ક્વ ન કિંચિત.
આપણા મિસ્કિન છે કવિ, યુવાન કવિ, સુંદર આખી વાતને આવી રીતે રજૂ કરે છે અને કહે છે, પેલા કીધું ને કે કો કિંચિત, હું કંઈ નથી, આઈ એમ નોટ સમથિંગ, મારી પાસે કંઈ નથી. એટલે પેલો મિસ્કિન કહે છે, તારી પાસે કંઈ નથી, તારું કશું ન હોય તો છોડી આવતું મારી સાથે. પેલો ભિખારી જઈને ઉભો, સાહેબ કંઈ આપો ને આપો. એ ભાઈ અહીં કંઈ છે નહીં. એ શેઠ કંઈ નથી, ચાલ મારી જોડે હું અપાવું. એટલે મિસ્કિન સરસ વાત કરે છે, તારું કશું ન હોય તો છોડી આવતું નહીં, મારું બધું જ છે. હે, તારું બધું જ છે. યુ થિંક દેટ આઈ એમ એવરીથિંગ, હું સર્વસ્વ છું, મારું બધું જ છે. હે, આ બધું જ જો તારું હોય તો છોડી અને બતાવતું. પણ બંનેમાં ત્યાગ તો છે જ ને. તારી પાસે કંઈ ના હોય તો છોડીને આવતું. જો એમ ના કહેતા કોઈ દિવસ કે મારી પાસે કંઈ નથી, નહીં કે ચાલ મારી જોડે હાથ પકડીને આશ્રમમાં બેહાડી દઈશ, તમને ભગવા પહેરાવી દઈશ. ના, મારી પાસે બધું જ છે, બધું જ છે. તો તાકાત ક્યાં ગઈ? છોડીને બતાવી દે ને આ બધું ત્યાગ કરીને. પણ બંનેમાં ત્યાગ તો છે જ. ફાઇન. જનક કહે છે, કો કિંચિત, મારું કંઈ નથી, હું માત્ર અંતવાન દેહ નથી, એટલે કંઈક માત્ર દેહ નથી, હું કંઈક એટલે હું દેશ કાળ અને વસ્તુથી પરિચ્છિન્ન છું એવું નથી. આઈ એમ નોટ બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ, આઈ એમ નોટ લિમિટેડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. એવો હું નથી કંઈક એટલે. અને હું કોઈ અપૂર્ણ છું, અધૂરો જીવ છું એવું પણ મારામાં નથી. હું અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન માત્ર પિંડ નથી. હું વેર વિખેર થયેલી ક્યાં ખૂણામાં પડેલી કોઈ વસ્તુ નથી. કેવો છું? હું અખંડ છું, પૂર્ણ છું, અવિચ્છિન્ન છું, અનાદિ છું, અનંત છું, આત્મ તત્વ છું. અને આગળ આપણે જોઈ ગયા હતા, મારું આત્મધન આ કે છે અનંત છે. હું ધનવાન નથી, તમને પણ કહું છું, હું ધનવાન નથી પણ સમૃદ્ધ છું. મારી સમૃદ્ધિ આગળ તમારું ધન કચરાની ટોપલી બરાબર છે. સમૃદ્ધ છું, ધનવાન નહીં. આ જનક કહે છે, મારું આત્મધન અનંત છે, હું સમૃદ્ધ છું. મિથિલા નગરીને આગ લાગીને મિથિલા નગરી ભસ્મ થઈ જાય તો એ મારું કંઈ ભસ્મ થઈ શકે તેમ નથી. અનંતમિવ મે વિત્તમ યસ્ય મે નાસ્તિ કિંચન મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે કિંચન દહ્યતે. એવી વાત આપણે ગઈકાલે ચર્ચી ગયા. તેજો બિંદુ ઉપનિષદના સંદર્ભમાં જો આખી વાત સમજવી તો એવું કહેવાય, યત કિંચિત યત ન કિંચિત સર્વમ ચિન્ માત્રમયમ. કંઈક છે ને કંઈક નથી, એવું જે પણ કંઈક છે ચૈતન્ય માત્ર છે. ચૈતન્યથી ભિન્ન કંઈ નથી, બ્રહ્મથી ભિન્ન કંઈ નથી. આત્માથી વિખૂટું પડ્યું હોય એવું કોઈ કદાપી હોઈ શકે નહીં. આ જનક છે, શબ્દોનો રાસ રચે છે, અક્ષર છે એમાં રમણ કરે છે. અને એવો જનક જ આવી ખુમારજી કહી શકે કે પ્રમાણ ક્યાં ને પ્રમાતા ક્યાં ને પ્રમેય કેવો. સર્વદા વિમલ છે, સર્વદા મૂળ રહિત મુજમાં. જનક કહે છે, સત્વ રજસ અને તમસ જેવા મળ નથી, રાગ દ્વેષાદી મળ પણ મારામાં નથી, અસત્ય કપટ અસત અને શંકા જેવા મળ પણ મારામાં નથી. હું મળ રહિત છું એટલે નિર્મળ છું, વિમળ છું. સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ મને થયેલી છે. હું પોતે જ્ઞાન સ્વરૂપ છું અને હું જ જ્ઞાન, હું જ જ્ઞેય, એટલે કે હું જ પ્રમેય, હું જ પ્રમાતા, હું જ પ્રમા અને હું પોતે પ્રમાણ જેવો છું. એટલે નિષ્કર્ષમાં જનક કંઈક આપણે એવું સમજાવવા માગે છે, પ્રમાણ પ્રમાણ તું भी कहाँ, नहीं प्रमेय और प्रमा यहाँ, मुझ नित्य निर्मल को यहाँ किंचित अकंचित है कहाँ. એટલે પ્રમાતા પણ મારામાં નથી. આ જનકે અદ્ભુત વાત કરી. હવે એ સંદર્ભમાં થોડીક વાત માત્ર થોડાક આગળ વધેલા સાધકો માટે, તમારામાંથી જે પંડિતો બેઠા હોય એ લોકો માટે બે વાત કરી અને આગળ જઈશું. જનક કહે છે કો પ્રમાતા. જનક કહે છે મને દેહ તાદાત્મ્ય નથી, અને જો હું શરીર નથી તો હું મન પણ નથી, અને જો હું મન નથી એટલે હું મન છું એવી ભ્રાંતિથી મુક્ત છું. મારામાં મન છે જ નહીં, મન જોડે મારે લેવા દેવા નહીં. હું મનનો સાક્ષી છું. હું જ્યારે એમ કહું છું હું સુખી છું, હું દુઃખી છું, તો સુખી દુઃખી કોણ હોય? મન. અને સુખ દુઃખને જાણનાર કોણ? તો હું. તો મનથી જુદો હોઉં તો જ
હું મનનું ઓબ્ઝર્વેશન કરી શકું, મનનું નિરીક્ષણ કરી શકું, અને મન છે મારા માટે પ્રમેય બની છે. ઓ, હું તો મનનો સાક્ષી છું, પણ મન તો નહીં. જો મન નથી તો ઉપનિષદો જે ઘોષણા કરી કે મન દ્વારા આત્મ સાક્ષાત્કાર થઈ શકે, ઉપનિષદે ઘોષણા ગર્જના સાથે કહ્યું, મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. હું મન નથી તો મન જેવું પ્રમાણ મારે ક્યાં? હું જાહેર કરું છું હું બુદ્ધિ નથી. હું બુદ્ધિ નથી તો ઉપનિષદે જે કહ્યું, દ્રશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. સૂક્ષ્મ બુદ્ધિ હોય તો પણ આત્મ સાક્ષાત્કાર થઈ શકે, અને સૂક્ષ્મ બુદ્ધિ કે શુદ્ધ મન છે એ પ્રમાણ બની શકે, પ્રમાતા થઈ શકે. તો અહીંયા જનક કહે છે કે હું એવો પ્રમાતા, સૂક્ષ્મ બુદ્ધિવાળો પ્રમાતા નહીં, શુદ્ધ મનવાળો પ્રમાતા પણ નહીં. અને જનક આગળ કહે છે, હું દેહનો અભિમાની જીવાત્મા પણ નહીં. આ દેહ મારો છે, આ બુદ્ધિ મારી છે, આ મન મારું છે, હું જ્ઞાની છું. એ દેહનો અભિમાની પણ હું જીવાત્મા નથી. કેમ? જીવ જો પ્રમાતા હોય તો મેં જીવનો બાદ કરી નાખ્યો છે, એટલે હું જીવ નહીં, હું તો બ્રહ્મ છું. હે મન બુદ્ધિ, હે મન બુદ્ધિ અંતઃકરણ જ્ઞાનેન્દ્રિયો, આ તો બધું સત્વગુણ, એટલે પાંચે પાંચ પંચ મહાભૂતના સત્વગુણમાંથી જન્મેલું છે. એ જે જન્મેલા હોય ને એ અજન્મ આત્માને કેવી રીતે જાણી શકે? જન્મેલો હોય તો કેવો? વિનાશી હોય, નાશવાન હોય. એ અવિનાશીને કેવી રીતે જાણી શકે? જે લિમિટેડ છે એ લિમિટલેસને કેવી રીતે જાણી શકે? જનક કહે છે આ મન ને બુદ્ધિની ઇન્દ્રિયો છે ને, એ જો બધા માનતા હોય કે પોતે પ્રમાણ છે, કે કોઈ એમ માનતું હોય જીવાત્મા કે હું પ્રમાતા છું, તો આ તો બધા જન્મેલા છે. શ્રીમદ સ્વામીજી, હા જીવાત્મા પણ જન્મેલો, હા અજ્ઞાન દ્વારા જન્મે છે જીવાત્મા, અને ખરેખર જન્મ તો નથી પણ જીવાત્મા કહેવાય છે. ઓહો, એટલે જે અજ્ઞાનથી જન્મેલું હોય એ જ્ઞાન સ્વરૂપ આત્માને જાણી કઈ રીતે શકે? એટલે મન બુદ્ધિ જીવ જે આત્માથી જણાય છે એ સૌ તો પરપ્રકાશિત છે. એટલે મન બુદ્ધિની ઇન્દ્રિયો તો આત્માથી જ જણાય છે. એટલે આત્માને કેવી રીતે ઉપનિષદો ઓળખાવે છે? આત્મા માટે ઉપનિષદો એમ કહે છે, આત્મા તો ચક્ષુ છે ચક્ષુ, શ્રોત્ર છે શ્રોત્ર, મનસો મનો. એ આંખની પણ આંખ છે, કાનનો પણ કાન છે, પ્રાણનો પણ પ્રાણ છે, એ મનનું પણ મન છે. એટલે એ બધાને સત્તાને સ્ફૂર્તિ તો આત્મા આપે છે. તો જેને સત્તાને સ્ફૂર્તિ આત્મા આપતો હોય એ લોકો આત્માને કઈ રીતે જાણી શકે? વાહ વાહ વાહ! જાણી ના શકે તો પ્રમાદા તો કહેવાય જ નહીં. એટલે જનક એમ કહે છે કે હું કહું છું મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં એમાંનું કંઈ હોઈ શકે નહીં. જે સાકાર હોય, જે દ્રશ્ય હોય, જેને ધ્યેય કહેવાય, જે આત્માથી દૂર હોય, દેશ અને કાળમાં આત્માથી અળગો હોય, ઇન્દ્રિય હોય, મન હોય, મન બુદ્ધિનો વિષય હોય, એ કાં તો પ્રત્યક્ષ હોય અને કાં તો પરોક્ષ હોય. અને પ્રત્યક્ષ અને પરોક્ષ હોય એ પ્રમેય હોય. પણ કહે છે હે હું તો બધે જ વ્યાપ્ત છું ને, એ બધા મારાથી દૂર હોઈ શકે, હું તો કોઈથી દૂર છું જ નહીં. અને હું સાકાર પણ નથી. હું સાકાર નથી તો આંખ મને પ્રમાણ માનીને મને જોઈ શકે નહીં. હું દ્રશ્ય પણ નથી. એ હું સર્વત્ર છું, સર્વ દેશમાં સર્વકાળે હાજરા હજૂર છું, અને એવો હું છું. એટલે હું પ્રત્યક્ષ અને પરોક્ષ પણ થઈ શકું નહીં. એટલે જનક બહુ જ અદ્ભુત વાત કરે છે કે પ્રમેય પણ મારે ના હોય, પરમાતા પણ મારે હોઈ શકે નહીં. આત્મા ઇન્દ્રિય મન અને બુદ્ધિનો વિષય નથી, એટલે આત્મા પ્રત્યક્ષ નથી, આત્મા પરોક્ષ નહીં. અને જે વસ્તુ પ્રત્યક્ષ ના હોય, જે પરોક્ષ ના હોય, એમાં પરમા પણ હોઈ શકે નહીં. જનક કહે છે હું આત્મા છું, સ્વયં સાક્ષાત જ્ઞાન સ્વરૂપ છું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અનંત સ્વરૂપ એવો છું હું, અને હું પોતે જ જ્ઞાન છું. એટલે મારે હવે કોઈ પરમા બાબાની આવશ્યકતા છે નહીં. આઈ એમ નોલેજ કેપિટલ કે. હું સર્વ જ્ઞાનોનું જ્ઞાન છું. નો ની નું ના લાગે એવું નહીં. અંગ્રેજીમાં ઓફ વપરાય. નોલેજ ઓફ કેમિસ્ટ્રી, નોલેજ ઓફ ફિઝિક્સ, નોલેજ ઓફ જોગ્રાફી, ઓફ લાગે. અને ગુજરાતી ભાષામાં ઇતિહાસનું જ્ઞાન, ભૂગોળનું જ્ઞાન, આવું નું આવે એવું નહીં. આઈ એમ નોલેજ કેપિટલ કે. તમામ જ્ઞાન જેટલી પ્રકારના જગતમાં અસ્તિત્વમાં છે એ બધા જ્ઞાનોનું હું મહાજ્ઞાન છું. એટલે મારે આ પ્રમા જેવું પણ કોઈ હોઈ શકે નહીં. પ્રમાણમ, અને પ્રમા ના હોય તો પ્રમાણની આવશ્યકતા નથી. એક સુંદર વાત યાદ આવે છે આ પ્રમાણના સંદર્ભમાં. એક સુંદર એક કવિ વાત કરે છે,
પ્રગટ વાતનું પ્રમાણ કેવું કેવો હોય પુરાવો. આ તો સાક્ષાત આપણી સામે જે હોય ને, હું જે બોલું છું ને એ આત્મા ના હો તો હું બોલી શકું નહીં, આત્મા ના હો તમે સાંભળી શકો નહીં. તમે મારી આંખ સામે ટગર ટગર જોઈ રહ્યા છો, પણ આ ચેતન તત્વ આત્મા છે માટે, એટલે આ તો પ્રગટ છે. પ્રગટ વાતનું પ્રમાણ કેવું કેવો હોય પુરાવો, પોતાને સાબિત કરવા. શું ફૂલ માંડે છે દાવો? પતંગિયું પોતે પોતા વિશે શું બણગાવો ફૂંકે છે? ટીવી ઉપર કોયલ રાણી કુક્કુ, ટીવી ઉપર કોયલ રાણી શું જાહેરાત મૂકે છે? ટોચ માઇક મૂકી શું વૃક્ષ કરે ફેલાવો? વટવૃક્ષ છે ફેલાવો કરે, પણ કઈ જાહેરાત મૂકતું નથી. વટવૃક્ષ ટોચ ઉપર માઇક મૂકીને વડલો બોલતો નથી. પોતાને સાબિત કરવા શું ફૂલ માંડે છે દાવો? ખળખળ વહેતી સરિતા, ખળખળ વહેતી નદીઓ ક્યારે જાત વિશે કંઈ કહે છે? અલગ હયાતી હોમી દઈને દરિયે સમાઈ રહે છે. પર્વતને ઊંચાઈ વિશે શું ગૌરવનો ગરમાવો? પ્રગટ વાતનું પ્રમાણ કેવું કેવો હોય પુરાવો. ગગન સ્વયં તો કશું નથી, આકાશમાં ખાલી ખાલી ખાલી, આકાશમાં કંઈ નથી. ગગન કહે છે, ગગન સ્વયં તો કશું નથી ને તોય ઘણું ગાજે છે. ગગન સ્વયં તો કશું નથી ને તોય ઘણું ગાજે છે. આ જનક કહે છે, કો કિંચિત કો વા ન કિંચિત. ગગન કંઈ નથી, ખાલી ખાલી છે, અને છતાંય ગગન ખાલી ખાલી નથી. આ ગગન એટલે આકાશ, આકાશ એટલે સ્પેસ, અને આકાશને આકાશ કેમ કહેવાય છે? બધાને અવકાશ આપે છે. કોને? નક્ષત્રોને, ગ્રહોને, ધૂમકેતુઓને, આ ચંદ્ર છે એવાને, આ કેટલા લોકોને, આખી મિલ્કી વે આકાશ ગંગાને પોતાની ભીતર અવકાશ આપે છે. ખાલી ખાલી નથી, સર્વાધિષ્ઠાન છે આકાશ. એમ જનક કહે છે એ આકાશ છે, એનું પણ અધિષ્ઠાન હું છું. આકાશ મારામાંથી જન્મ્યું છે. હું સર્વાધિષ્ઠાન આત્મા છું. અને આવો દેખાતો નથી પ્રગટ થયેલો, એના વિશે સાબિતી માગો છો? એના વિશે પ્રમાણ માગો છો? એ કંઈક થયું છે આપણને. અને માટે જનક છે ને બહુ કહે છે, હું સર્વાધિષ્ઠાન છું, આત્મા છું, હું કંઈક છું એવું નહીં. આવી રીતે જનકે અદ્ભુત રીતે પોતાની અપરોક્ષાનુભૂતિને, પોતાની અદ્વૈતાનુભૂતિને, પોતાની અભેદાનુભૂતિને, પોતાની અભંગાનુભૂતિને અભિવ્યક્તિ આપીશ, વાચા આપીશ. કોને વાચા આપી છે? વાચાતીતને જનક વાચા આપે છે, સમજાવે છે. કારણ કે એક વસ્તુ એવી છે કે આત્મા તો વાચાતીત છે. ઇટ ઇઝ ફાર ફ્રોમ લેંગ્વેજ, બિયોન્ડ લેંગ્વેજ, ફ્રી ફ્રોમ લેંગ્વેજ. બટ વિધાઉટ ટેકિંગ હેલ્પ ઓફ લેંગ્વેજ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, માય ડિયર સર. હું જે વાતો કરી રહ્યો છું, હું કહું છું કે આત્મા અવર્ણનીય છે, પણ એવું કહેવા માટે પણ મારે શબ્દોનો સહારો લેવો પડે છે. જનક કહે છે કે જ્યારે એ અનુભવાશે ને ત્યારે તમે મૌન થઈ જશે. પેલો ગૂંગો માણસ હોય, ગોળ ખાય, તમે પૂછો કેવો છે તો હું કહી શકું નહીં. અને એક માણસ કહે છે, મને જ્યાં સુધી અનુભવ નહીં કરાવો ત્યાં સુધી હું ભણેલો છું, ગણેલો છું, માનીશ નહીં. હું પેલાને કહું છું, અલા ભાઈ, વીજળી એટલે ઇલેક્ટ્રિસિટી આંખે દેખાય નહીં. આંખે દેખાય નહીં તો પંખાને ફેરવી શકે. આ વીજળી આંખે ના દેખાય, ટ્રેને દોડાવી શકે. અરે આ વીજળી આંખે ના દેખાય, ઘણું બધું કરે છે. નહીં, મને સમજાવો. અનુભવ જ કરો છો એમ. આય એટલું પ્લગ હતું તો કે લે આંગળી નાખવી, નાખતાની સાથે હો બાપ. હવે પેલો પૂછે છે, આ કરંટ લાગ્યો તો? હા. કેવો હતો? ખાટો, મીઠો, ગળ્યો? કશું કહેવાય નહીં બાપુ, તમારે અનુભવ કરો ને તમે ઓગળી કાઢો. મારે એટલા માટે કહેવું પડે કે શાંતિપાઠ પૂરો કરો એટલે મને એને પૂછતા નહીં કે તમે જોયો છે અને કેવો લાગ્યો ને કેવો નહીં. લે તું આંગળી નાખ, લે તને ખબર પડે. પણ જનક છે ને પોતાની આંતર જે અનુભૂતિ છે એની અભિવ્યક્તિ શબ્દો દ્વારા આપણને સમજાવે છે. અને એ જ જનક આખી વાતને હવે બીજા રસ્તે લઈ જાય છે. અને એ સંદર્ભમાં 9મો મંત્ર છે એના પર પ્રસ્થાન કરીએ. ક્વ વિક્ષેપ ક્વચ એકાગ્ર્યમ ક્વ નિર્બોધ ક્વ મૂઢતા ક્વ વિક્ષેપ
क्व च एकाग्र्यम् क्व निर्बोधः क्व मूढता क्व हर्षः क्व विषादो वा क्व हर्ष क्व विषादो वा सर्वदा निष्क्रियस्य सर्वदा સર્વદા નિષ્ક્રિય સમય. હું નિષ્ક્રિય છું મુજમાં. કો વિક્ષેપ, વિક્ષેપ કેવો? ક્વચ એકાગ્રમ, વિક્ષેપ પણ કેવો ને એકાગ્રતા પણ કેવી? ક્વ નિર્બોધ ક્વ મૂઢતા, કેવું જ્ઞાન એને કેવી મૂઢતા, અને કેવું અજ્ઞાન. ક્વ હર્ષ ક્વ વિષાદો વા. અદ્ભુત વાત કરી જનકે. એ કહે છે મારામાં વિક્ષેપ કેવો? હું તો આત્મ સ્વરૂપ છું, મારામાં વિક્ષેપ ક્યાં? દેર ઇઝ નથિંગ લાઈક મેન્ટલ એજિટેશન. વિક્ષેપ ક્યાં હોય? મનમાં હોય. પણ મારા આત્મ સ્વરૂપમાં તો મન જ નથી, તો વિક્ષેપ ક્યાં? અને મન નથી તો વિક્ષેપ નથી, ને એકાગ્રતા પણ કેવી? જનક વિક્ષેપ અને એકાગ્રતાને એક સાથે ફગાવી દે. આ વિક્ષેપની વાત આવી એટલે એક વાત મને યાદ આવી. યુનાનનો એક બાદશાહ હતો. એની હાથી પર એક સવારી નીકળે છે, અને યુનાનના બાદશાહની હાથી પર જ્યારે સવારી નીકળી ત્યારે માર્ગની બાજુમાં એક મજાર હતી. ત્યાં અર્ધનગ્ન એક ફકીર બેઠો હોય છે. એની આંખ બંધ છે અને ઘૂંટણીએ બેઠો હોય છે. એટલે સૈનિકો આઈને કહે છે સમ્રાટના, બાદશાહના, એ આગો જા, ઉઠી જા, આગો જા. અરે મજાર પાસે આંખો બંધ કરીને બેઠો છે ને પેલા લોકો કહે છે ખસી જા, ટસથી મસ્ત થતો નથી. એ તો સૈનિકો હતા અને આ તો સમ્રાટ બાદશાહની સવારી હતી. એટલે સૈનિકોએ પેલો નતો ખસતો, આઘો નતો જતો, ઉચકી ટાંગા ટોળી કરીને ક્યાંક મૂકી આવ્યા. કોને? પેલા અર્ધનગ્ન ફકીરને મૂકી આવ્યા. પછી એવું થયું થોડા દિવસ પતી ગયા પછી પેલા ફકીરને ખબર હતી કે રાજાઓના સૈનિકો મને ઉચકી અને ટાંગા ટોળી કરીને ક્યાંક મૂકી આવ્યા હતા. થોડા દિવસ પછી એ જ રાજાની ફરતી સવારી નીકળી. એ જ મજાર કબર પાસે પાછો પેલો અર્ધનગ્ન ફકીર બેઠો હતો. અને એને નક્કી કરેલું કે અચ્છા મને ઉંચકીને મૂક્યા હતા ને. એટલે રાજાનો હાથીને સવારી જેવી નીકળીને એટલે આંખો બંધ કરીને બેઠો હતો ને હજુ તો પેલા સૈનિકો એની પાસે આવે ને એ પહેલાં તો ઊભો થઈ હાથીનું પૂંછડું પકડી લીધું. અને એવું પકડ્યું કે હાથી ટસ કે મસ ના થાય. અને થોડી વારમાં તો આખા નગરમાં ખબર પડી ગઈ, એ એક ફકીર છે, હાથીનું પૂંછડું પકડ્યું છે, હાથી ખસી શકતો નથી. અને આ બાદશાહની આબરૂ ગઈ. થોડાક વખતમાં તરત ત્યાં હોશિયાર મંત્રીઓ એ આવે છે અને પેલા ફકીરને કાનમાં કંઈક વાત કરે છે અને સમજીને પેલો ખસી જાય છે. જતો તો રહે છે, સવારી તો નીકળી ગઈ, પણ આખી રાત છે ને બાદશાહ ઊંઘી ના શક્યો. અને આવો કેવો ફકીર મારો બેટો, હું હાથી પર બેઠો છું ને હાથીનું પૂંછડું પકડી દઉં, એવો કેવું પડવાના છે. પણ એ તો પોતાના ધ્યાનમાં મસ્ત અને શક્તિ પ્રાપ્ત કરેલી હતી ફકીરે. હવે એવું થાય છે કે રાજા તો આખી રાત ઊંઘ્યો નહીં, એને સવાર મંત્રીને બોલાવીને ઘણું બધું પૂછ્યું કરું, પણ થોડા વખત પછી એ જ રસ્તા ઉપર છે ને ફરતી પાછી સવારી નીકળી. અને બાદશાહ પૂછે છે કે જો પેલી મજાર ફાયદીને આપણે બીજા રસ્તે ચલો, પેલો બેઠો હશે અર્ધનગ્ન ફકીર. તો કે બાદશાહ ચિંતા ના કરો તમે, મેં બધો જ રસ્તો વિચારી લીધો છે. એટલે પેલા વજીર હોશિયાર હતો, એણે જઈને પેલા ફકીરને કીધું જો આ સમ્રાટ તરફથી એલાન છે અને તમને કંઈક ઇનામ આપવામાં આવે છે, તમારે કશું જ કરવું નહીં. આ જે મજાર છે ને કબર પાસે તું બેસે છે ને, તારી એક જ કામ કરવાનું, સવારે ને સાંજે એક દીવો કરવાનો. સવારે દીવો કરીશ તો તને 1 સોના મળશે, દિનાર મળશે. સાંજે કરીશ તો 1 દિનાર મળશે. અને એ જમાનામાં દિનાર સોનાની એટલે બહુ કિંમતી હતી. એટલે પેલાને મનમાં વિચાર આવ્યો, ઓહો
રોજ એક, સવારે એક, સાંજે એક, બે દિનાર, અને 5-6 દિનારમાં તો આખો મહિનો નીકળી જાય અને મારું ભરણ પોષણ તો થઈ જાય. પણ આ તો 30 દિવસ સુધીમાં 60 દિનાર મને મળશે. હું તો કેટલા બધો પૈસાવાળો થઈ જઈશ. અને પછી શું કરીશ? સારા સારા વસ્ત્રો ખરીદી લઈશ, અને પછી એક ઘોડો ખરીદી લઈશ, અને મોટું મકાન બનાવીશ. અને આવા વિચારોમાં શું થયું? મનમાં વિક્ષેપ અને વિક્ષેપ ઉઠવા લાગ્યા. જનક શું વાત કરે છે? કો વિક્ષેપ, કો છે એકાગ્રમ. પેલાના મનમાં વાસનાનો વંટોળ જાગ્યો કે આટલું સોનું મળશે, આટલા દિનાર મળશે તો હું કેવો મોટો માણસ થઈશ ભવિષ્યની અંદર. એટલે પછી જ્યારે રાજાની સવારી નીકળી એટલે રાજાએ કહ્યું, જોજો ભાઈ, રસ્તો બદલી કાઢો. તો કે તમે ચિંતા ના કર્યો, પણ આજે સવાર સાંજ એક દિનાર લેતો તો એ ત્યાં બેઠો તો પાછો, અને એને પાછું એમ થયું કે એકવાર પૂંછડું પકડીને હાથી રોક્યો તો અને આ દિનાર મળી તો હવે ફરતી રોકું. ફરતી પૂંછડું પકડ્યું હાથીનું. હાથીની પાછળ ને પાછળ ઘસડાવા લાગ્યો. અને પછી શહેરમાં પાછી નગરમાં હવા ફેલાઈ ગઈ. પ્લસ જે મંત્રી હોશિયાર હતો ને, જુઓ કે મેં એવી લાલચ આલી છે, એના મનમાં એવો વિક્ષેપ છે. એને તો કંઈ હવાઈ કિલ્લા બાંધ્યા છે, ઘોડો ખરીદીશ, મકાન કરીશ, નવા વસ્ત્રો પરિધાન કરીશ. એ એક જ દિનારની ચિંતામાંથી, એક જ આશામાંથી, જે એકાગ્રતાથી ધ્યાન કરતો શક્તિ હતી, એ સમાપ્ત થઈ ગઈ, ચાલી થઈ ગઈ. એને તો એક જ હું પૂછું છું આપ સૌને, માફ કરજો મને, તમે તો કેટલી ચિંતા અને કેટલી વાસનાનો વંટોળ ઊભા કર્યા છે. તમારું શું થશે? મને તો ખબર છે કે તમારું શું થશે, પણ આજે નહીં, સમય નથી. આવતીકાલે વાત કરીશ કે તમારું શું થશે અને તમારા કરતાં મારું શું થશે. રાજાને ઊંઘ નહીં થઈ, મને ઊંઘ નહીં આવવાની આજે. પણ એ બધી વાતો ઉપર આપણે આવતીકાલે વિચારણા